મિત્રો, શું તમને ખબર છે નેશનલ હાઈવે પર હવે અડધો ટોલ ટેક્સ લાગશે? જી હા, સરકારે 50%નો ઘટાડો કર્યો છે. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ખાસ કરીને એવા ધોરીમાર્ગો પર કરવામાં આવ્યો છે જ્યાં પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ સ્ટ્રેચ છે. તમને હવે ઘણા બધા સવાલ થતા હશે, એની પર વાત કરી લઉં. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ અંગે નવો ફેરફાર શું છે તો તમને જણાવી દઉં. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગના તે ભાગો માટે ટોલ ટેક્સમાં 50% ઘટાડો કર્યો છે જ્યાં પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ રસ્તાઓ છે. આનો અર્થ એવો થયો છે કે હવે આ રસ્તાઓ પર મુસાફરી પહેલા કરતાં સસ્તી થશે. બીજો સવાલ, નવા ફેરફારો પછી શું થશે? જવાબ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ જૂના નિયમો હેઠળ ખાસ માળખાના દરેક કિલોમીટર માટે સામાન્ય ટોલ ફ્રી કરતાં 10 ગણી ફી વધુ રકમ વસૂલવામાં આવતી હતી. આ પદ્ધતિ તે માળખાના ખર્ચને આવરી લેવા માટે બનાવવામાં આવી હતી. હવે નવા નિયમો હેઠળ આ ટોલ ટેક્સમાં લગભગ 50% ઘટાડો થશે. ત્રીજો સવાલ, ટોલ ટેક્સ ઘટાડવાનું સૂત્ર શું છે? તો નવા નિયમ હેઠળ ટોલની ગણતરી બે રીતે કરવામાં આવશે અને નીચેનો ભાગ લાગુ પડશે. જો આ હાઈવેનો કોઈ ભાગ પુલ અથવા ટનલ જેવો માળખું હોય તો ટોલની ગણતરી કરવા માટે માળખાની લંબાઈને 10 વડે ગુણાકાર કરવામાં આવશે અને સામાન્ય રસ્તાની લંબાઈમાં ઉમેરવામાં આવશે, અથવા સમગ્ર ભાગની લંબાઈને 5 વડે ગુણાકાર કરવામાં આવશે. જે પણ ઓછું હશે તેના આધારે ટોલ વસૂલવામાં આવશે. સવાલ એ પણ છે કે આનાથી કોને ફાયદો થશે? જવાબ છે આનાથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેઓ હાઈવે પર મુસાફરી કરે છે જ્યાં 50%થી વધુ વિસ્તાર પુલ, ટનલ અથવા ફ્લાયઓવર જેવા માળખાથી આવરી લેવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે દ્વારકા એક્સપ્રેસવે જેવા રસ્તાઓ પર ટોલ પહેલા 317 રૂપિયા હતો, જે હવે 153 રૂપિયા થઈ શકે છે. આનાથી સામાન્ય મુસાફરો અને વાણિજ્યિક વાહન માલિકોને મોટી રાહત પડશે. અને અંતિમ સવાલ, આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો? તો સરકારનો ઉદ્દેશ મુસાફરી માટે મુસાફરી ખર્ચ ઘટાડવાનો છે, ખાસ કરીને એવા રૂટ પર જ્યાં ઊંચા માળખાકીય ખર્ચને કારણે ટોલ વધુ વસૂલ કરવામાં આવતા હતા.